ધાનેરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઉરીના રોગનો ભરડો જોવા મળતો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. એક બાદ એક ઓરીના પોઝિટિવ કેસ પણ સામે આવી રહ્યા છે, જેથી કરીને આજે રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લા અને ધાનેરાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે. વિગતવાર વાત કરવા જઈએ તો ધાનેરામાં ઓરીના કેસનો રાફડો ફાટ્યો હોય તેમ કહીએ તો પણ તે વાતને નકારી શકાતી નથી. માત્ર ડિસેમ્બર મહિનામાં જ 34 શંકાસ્પદ અને 9 પોઝિટિવ ઓરીના કેસ સામે આવ્યા હતા. તે બાદ આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ગ્રામીણ વિસ્તાર તેમજ શહેરી વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ પણ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ એક બાદ એક ઓરીના કેસમાં વધારો થતાં આજે ગાંધીનગરથી આરોગ્ય કમિશનર સહિત તેમની ટીમ પણ ધાનેરા ખાતે આવી પહોંચી હતી અને ધાનેરા તાલુકા પંચાયત ખાતે એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સતત 3 કલાક સુધી આ બેઠક ચાલી હતી અને આ બેઠકમાં ઓરીના રોગ પર કાબૂ કઈ રીતના મેળવવો તેમજ લોકોને નુકસાન ન થાય તે માટે કામગીરી કેવી રીતના કરવી તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. તો બીજી તરફ ધાનેરાના સ્થાનિક આરોગ્ય તંત્ર પર અનેક સવાલો ઉઠવા પામ્યા હતા. તો બીજી તરફ ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ પણ આરોગ્ય કમિશનર સાથે બેઠક યોજી સમગ્ર પરિસ્થિતિનો ત્યાગ મેળવ્યો હતો. તો ઓરીના 34 કન્ફર્મ કેસ નોંધાયા છે. એટલે કહેવાનું તાત્પર્ય 34ને ઓરીનો લેબોરેટરી ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જો શંકાજનક વાત કરીએ કે જેને તાવ આવ્યો હોય અને સ્કિન રેશિસ થયા હોય એને આપણે ઓરીનો શંકાજનક કેસ કહીએ છીએ. એવા શંકાજનક આપણને 229 કેસ મળ્યા છે. એટલે શંકાજનક, અને શંકાજનક 229નું આપણે બ્લડ સેમ્પલ લીધું અને 229માંથી ઓરીના કન્ફર્મ કેસ આખા જિલ્લામાં બરાબર 34 મળ્યા છે, બરાબર, અને ધાનેરામાં 12 મળ્યા છે. એટલે ધાનેરામાં થોડા વધારે મળ્યા છે. તમે તો બધા જાણો છો કે આખા જિલ્લામાં 14 તાલુકા છે અને 14 તાલુકાના ટોટલ 34 કેસ, એ પૈકી ધાનેરામાં 12 મળેલા છે. આજે ધાનેરાની અંદર છેલ્લા અઠવાડિયાથી જે ઓરી માટે કરી અને ઓરીના કેસો વધારે આવવાથી જે ચિંતાજનક વાત હતી એ માટે કરીને આજે આરોગ્ય કમિશનર મેડમ શ્રી ગઢવીજી આજે ધાનેરાની મુલાકાતે આવ્યા અને સમગ્ર જિલ્લાના THOને અને તમામ હેલ્થ વિભાગને અહીં હાજર રાખી અને એની આજે સમીક્ષા કરી છે. એના માટેનું રસીકરણ અને બાકીને લગતું એના લગતું જે મટીરિયલની જે જરૂરત પડે, જે દવાની જરૂર પડે, જે રસીકરણની જરૂર પડે એ માટે જિલ્લાના આખા વહીવટીતંત્રને એમણે તૈયાર કર્યું છે. અને હવે કેસો આગળ ન વધે અને જે લોકોને શંકાસ્પદ કેસો લગભગ 250 જેવા આપણને લેબોરેટરીના આધારે મળ્યા છે એ લોકોને તાત્કાલિકના ધોરણે રિકવરી આવે અને ઓરી સંપૂર્ણપણે નાબૂદી થાય એ માટે કરીને આજે આરોગ્ય કમિશનર મેડમ અને જિલ્લા હેલ્થ ઓફિસર, તાલુકા હેલ્થ ઓફિસરો અને આખા જિલ્લાના વહીવટીતંત્રએ ખૂબ સરસ રીતે આ કેસો આગળ ન વધે એ માટેની જોગવાઈઓ કરી અને એ પ્રકારનું કામ આજે કર્યું છે. સર, ચિંતાજનક આંકડો આવ્યો છે ઓરીનો. એક જ મહિનામાં 7 જેટલા કેસો છે. શું કહેશો એને? આપણો તાલુકો એ બોર્ડર ઉપરનો તાલુકો છે, એટલે રાજસ્થાનથી પણ ઘણા બધા પેશન્ટો અહીંયા પ્રાઇવેટ હોસ્પિટલોમાં, સરકારી હોસ્પિટલોમાં આવતા હોય છે અને એ ચિંતાના કારણે કરીને જ આજે ગુજરાત સરકારમાંથી હેલ્થ કમિશનર મેડમ અહીં આવી અને તાકીદે મિટિંગ કરી અને અમે પણ હાજર રહી અને આના માટે બને એટલું ઝડપથી રિકવરી થાય એ માટેના તાત્કાલિક અસર પ્રમાણે કામ હાથ ઉપર લીધું.